જો તમારે આઈટી રિટર્ન ભરવાનું બાકી હોય તો તમારા માટે ગુડ ન્યૂઝ છે, કેમ કે સરકારે મુદતમાં 1 દિવસનો વધારો આપ્યો છે, એટલે કે તમે આજે પણ આઈટીઆર ફાઇલ કરી શકશો. નાણાકીય વર્ષ 2024-25નું આઈટીઆર ફાઇલ કરવા માટે અગાઉ 31 જુલાઈ હતી, તે બાદ વધારો કરી 15 સપ્ટેમ્બર કરવામાં આવી અને હવે તેમાં પણ 1 દિવસનો વધારો કરી દેવાયો છે. આઈટીઆર ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે આજે. વધુ માહિતી સાથે સંવાદદાતા યશ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે. જી યશ, 15 તારીખ સુધીનો આઈટીઆર ફાઇલ કરવાનો દિવસ હતો, 1 દિવસ વધારવામાં આવ્યો છે, શું વિગતો? અચાનક જ સોમવારે મોડી રાત્રે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે 1 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. નહીં તો 15 સપ્ટેમ્બર છેલ્લી માનવામાં આવી રહી હતી, પરંતુ 16 તારીખ આજનો દિવસ કરવામાં આવ્યો છે. કારણ એ આપવામાં આવી રહ્યું છે કે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું જે પોર્ટલ છે, તે પોર્ટલ પર વારંવાર ગ્લિચીસ આવી રહ્યા હતા. સાઇટ હેંગ થઈ રહી હતી, સાઇટ પર રિસ્પોન્સ બરાબર નહોતો આવી રહ્યો, અને જે સીએ વગેરે છે, જે લોકોના મોસ્ટલી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય, તેમણે બહુ જ ફરિયાદ કરેલી હતી. ગઈકાલે આ મુદ્દો ખાસો એવો ચર્ચામાં રહ્યો હતો, ટ્વિટર પર પણ ટ્રેન્ડિંગ રહ્યું હતું કે 1 દિવસ વધારો. હવે જે માગ હતી એ પ્રમાણેનું એક્સટેન્શન નથી, એટલે એટલીસ્ટ 1 વીકનું, 1 સપ્તાહનું એક્સટેન્શન મળે તે પ્રકારની માગ હતી, પરંતુ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી માત્ર અને માત્ર 1 દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એટલે મોટાભાગે જે લોકો જાતે ટેક્સ ભરે છે તેમના માટે એ કોઈ કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જે લોકોએ સીએ થ્રુ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવડાવ્યું છે તેમણે જરૂર એક વખત ફોલોઅપ લઈ લેવાનું રહેશે કે તેમનું રિટર્ન ફાઇલ થયું છે કે કેમ કે આજે અંતિમ દિવસ છે, અને જો આજે તમે ચૂકી ગયા તો પછી તેની પેનલ્ટી ડેડલાઇન મિસ કરવા માટેની જે હોય છે તે પણ અહીંયાથી ચૂકવવાની થાય છે. તો હવે 15 તારીખ છેલ્લી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે ટ્વિટર પર એક એક્સ પર પોસ્ટ કરીને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આ જાહેરાત કરવામાં આવેલી હતી. લગભગ 7.28 કરોડ લોકોએ પાછલા વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા હતા, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં જો ગઈકાલના દિવસ સુધીનો આંકડો કાઉન્ટ કરીએ તો 7.3 કરોડ લોકો, એટલે કે લગભગ 20 લાખ લોકોનો વધારો છે જેમણે ઇન્કમ ટેક્સ ફાઇલ કરી દીધો છે, અને હજુ પણ આ આંકડો વધશે કેમ કે આજનો દિવસ હજુ પણ બાકી છે. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત આજે ગઈકાલે મોડી રાત્રે જાહેર થતી જોવા મળી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.